أعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم صلى الله عليك يا ولي الأسر أدركنا ولا تهلكنا. नाज़रीन सलामुन अलैकुम. माह मुबारकना આ દિવસો કે જે અલી અલૈહિસ્સલામથી મખસૂસ છે એમાં આપણે જોયું કે અલી અલૈહિસ્સલામની એટલી બધી ફજીલત હોવા છતાં પણ લોકોએ તેમને મઝલૂમ બનાવ્યા હતા અને તેમની ઉપર ઝુલ્મ કર્યો અને તેમને ખિલાફતથી રોકી લીધા હતા. આ એપિસોડમાં આપણે જોશું કે અલી અલૈહિસ્સલામ ઉપર આ ઝુલ્મ કરવાનો સિલસિલો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હયાતીથી જ ચાલુ થઈ ગયો હતો. આ બાબતે આપણે એક પ્રસંગ જોઈએ કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ લોકોને વાઝો નસીહત કરી રહ્યા હતા અને લોકો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આજુબાજુ ભેગા થયેલા હતા. ત્યારે અલી અલૈહિસ્સલામ તે મહેફિલમાં આવે છે ત્યારે લોકો જોવે છે કે અલી અલૈહિસ્સલામ આવી રહ્યા હોય છે તો હાથે કરીને ફેલાઈને એવી રીતે બેઠી જાય છે કે તેઓ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે ન જઈ શકે અને તેમને એ મજલિસમાં બેઠવાની જગ્યા ન મળે. જ્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ લોકોનું આવું વર્તન જોવે છે તો કહે છે કે એ લોકો અલી અલૈહિસ્સલામ માટે જગ્યા બનાવો. પછી તેમણે અલી અલૈહિસ્સલામનો હાથ પકડ્યો અને તેમને પોતાની પાસે પોતાની બાજુમાં લાવીને બેસાડ્યા અને કહ્યું કે એ લોકો આ મારા અહલે બેત છે. જ્યારે હું તમારી વચ્ચે જીવતો છું ત્યારે તમે આને તુચ્છ ગણો છો. ખરેખર અલ્લાહની કસમ, જો હું તમારી વચ્ચે નહીં હોઉં તો તમે આની સાથે કેવું વર્તન કરશો? અલ્લાહ શક્તિશાળી અને મહાન ક્યારેય તમારાથી ગેરહાજર નથી. અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હાજરીમાં અલી અલૈહિસ્સલામને અપમાનિત કરવું ફક્ત શિયા કિતાબોમાં નથી પરંતુ બીજા ફિરકાની કિતાબમાં પણ આનું વર્ણન જોવા મળે છે. જેમ કે નિસાઈ પોતાની કિતાબ ખસાયસમાં એક પ્રકરણ લખે છે કે જેનું નામ છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે જેણે અલી અલૈહિસ્સલામનું અપમાન કર્યું તેણે મારું અપમાન કર્યું. આ પ્રકરણમાં તે નોંધે છે કે અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામને અપમાનિત કરવા અને તેમને અપશબ્દો કહેવા તેમના જીવનકાળ દરમિયાન પણ પ્રચલિત હતું અને આ વાત ફક્ત શામના લોકો સુધી મર્યાદિત ન હતી. આ લોકો અલી અલૈહિસ્સલામ સાથે આટલા ઝુલ્મો કરતા હતા, તેમને સાથે તુચ્છ વ્યક્તિ જેવું વર્તન કરતા હતા, છતાં પણ તેઓ જાણતા હતા કે અલી અલૈહિસ્સલામની ફઝીલત શું છે અને તેમની વેલ્યુ શું છે. જેમ કે હિસ્ટ્રીની અંદર જોવા મળે છે કે હાકિમે અવ્વલને કીધું કે તમે અલી અલૈહિસ્સલામને બૈયત માટે સંદેશ મોકલો, કારણ કે અગર અલી અલૈહિસ્સલામ આ હુકુમતની બૈયત નથી કરતા તો આ હુકુમતની અંદર કંઈ જ નથી અને જો તેઓ બૈયત કરી લે છે તો તેઓ સુરક્ષિત છે. પછી જ્યારે અલી અલૈહિસ્સલામને હાકિમ અવ્વલ પાસે બૈયત માટે લાવવામાં આવે છે ત્યારે હાકિમ દોવમ અલી અલૈહિસ્સલામને કહે છે કે તમે બૈયત કરો અને આ અકળને છોડી દો. તો અલી અલૈહિસ્સલામ કહે છે કે અગર હું બૈયત ન કરું તો તું શું કરીશ? તો હાકિમ દોવમ કહે છે કે હું તમને અપમાનની સાથે કત્લ કરી નાખીશ. આ વાત ઉપર અલી અલૈહિસ્સલામ કહે છે કે શું તું અલ્લાહના બંદા અને રસૂલના ભાઈને કત્લ કરીશ? આ વાત સાંભળીને હાકિમે અવ્વલ બોલે છે કે અમે તમને અલ્લાહના બંદા તો માનીએ છીએ પરંતુ રસૂલના ભાઈ અમે સ્વીકાર નથી કરતા. તો પછી અલી અલૈહિસ્સલામ તેને જવાબમાં કહે છે, શું તું એ વાતનો ઇનકાર કરો છો કે અલ્લાહના રસૂલે પોતાની અને મારી સાથે ભાઈચારો કાયમ કર્યો હતો? તેણે કહ્યું કે હા, અને પછી અલી અલૈહિસ્સલામે 3 વખત આ વાતની ગવાહી લીધી. નાઝરીન, આપણે જોયું કે અલી અલૈહિસ્સલામ એવી મઝલૂમ વ્યક્તિ છે કે તેમની આટલી બધી ફઝીલત હોવા છતાં પણ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જિંદગીથી તેમની ઉપર ઝુલ્મ કરવાનું ચાલુ કરી દેવામાં આવ્યું હતું. આવો આપણે અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ કે ઇમામ ઝમાન અલૈહિસ્સલામના ઝહૂરમાં જલ્દી કરે, આપણો શુમાર તેમના નાસિરીન અને મદદગારમાં કરે અને આપણને અલી અલૈહિસ્સલામને કાતિલોથી બદલો લેવાની તૌફીક અતા કરે. के यतीमों की खुदा खैर